સિપાઈ જમાતખાના ખાતે અભિયાન સેવા ટ્રસ્ટ અને સિપાઈ પ્રગતિ મંડળ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। અમરેલી શહેરના સિપાઈ જમાતખાના ખાતે આજરોજ સવારના 9 કલાક ખાતે અભિયાન સેવા ટ્રસ્ટ અને સિપાઈ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત બીમ્સ આસ્થા હોસ્પિટલ અમરેલી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઓર્થોપેડિકમાં ડૉક્ટર દીક્ષિતા ચૌધરી દ્વારા ઘૂંટણ તેમજ થાપાના રોગોની સારવાર કરવામાં આવેલ હતી। તેમાં ઇન્ટેન્સિવ કેરમાં ડૉક્ટર તપન ડોડિયા દ્વારા ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ જેવી બીમારીની સારવાર આપવામાં આવેલ હતી। બ્યુરો રિપોર્ટ નાસિર કુરેશી, ન્યૂઝ ફોર કાઠિયાવાડ, અમરેલી। આજરોજ અભિયાન સેવા ટ્રસ્ટ સિપાઈ પ્રગતિ યુવક મંડળ તરફથી બીમ્સ હોસ્પિટલ મલ્ટી કેન્સર હોસ્પિટલ તરફથી એક સુંદર મજાનું સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અમરેલી સિપાઈ જમાતખાના ખાતે અને બપોર પછી સવારે અમરેલી સિપાઈ જમાતખાને અને બપોર પછી મેમૂર જમાતખાને રાખવામાં આવેલ છે। અને આની અંદર આજરોજ અત્યારે 12 વાગ્યા સુધીમાં લોકોએ અધહદાનો લાભ લીધો છે, હજી લોકો લાભ લઈ રહ્યા છે અને અમે લોકોને આહ્વાન કરીએ છીએ કે ફ્રી ઓફ નિદાન કેમ્પ છે તો વધુમાં વધુ લોકો આનો લાભ લે। અને અભિયાન સેવા ટ્રસ્ટ મેડિકલ ક્ષેત્રે એમ્બ્યુલન્સ કામ કરતું રહેવું છે, અમારી પાસે એમ્બ્યુલન્સ પણ છે, અમે મેડિકલ સાધનો પણ આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ અને અવારનવાર ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ દરેક વિસ્તારમાં અલગ અલગ લોકોના હેતુ માટે આ કરતા હોય છે। તો અભિયાન સેવા ટ્રસ્ટ હંમેશા કામ કરે છે, તો લોકો આનો વધુમાં વધુ લાભ લે એવી અપીલ।